કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું આયુર્વેદિક હેલ્થ લાઈફ ચેનલમાં. આજે આપણે વાત કરીશું જાસૂદના ફૂલની ચા. ચા કયા રોગમાં ઉપયોગી છે, કયા રોગમાં નુકસાનકારક છે અને કઈ રીતે બનાવવી તેના વિશે આપણે વિગતવાર આજે વાત કરીએ. મિત્રો, જાસૂદનું ફૂલ દેખાવમાં જેટલું જ સુંદર હોય છે એટલું જ ગુણોથી પણ ભરપૂર છે. આયુર્વેદમાં જાસૂદના ફૂલને ઘણું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જાસૂદના ફૂલની ચા પલભરમાં જ બની જાય છે, કેમ કે તેમાં દૂધ કે ખાંડ તો ઉમેરવામાં આવતી નથી. તમારા વજનથી લઈને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે અને હૃદયની બીમારીઓમાં પણ તમને બચાવે છે. મિત્રો, અત્યાર સુધીમાં ઘણા પ્રકારની ચા તમે પીધી હશે, પરંતુ ચાની દુનિયામાં તમે ભાગ્યે જ જાસૂદના ફૂલની ચા પીધી છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. તમે તમારો રોજિંદા જીવનમાં લાલ ફૂલનો ઉપયોગ પૂજા અને ઘરની સજાવટ માટે કરતા જ હોવ, પરંતુ તમારા જીવનમાં જાસૂદના ફૂલને તમારા આહારનો એક ભાગ પણ બનાવી શકો છો, કારણ કે જાસૂદના ફૂલની ચા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, જાસૂદના ફૂલની ચા કેલરીમાં કુદરતી રીતે ઓછી અને સંપૂર્ણપણે કેફીન મુક્ત છે. જાસૂદના ફૂલમાં ફાઇબર અને વિટામિન ભરપૂર છે. જાસૂદના ફૂલમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ અને જસત જેવા અનેક ખનિજ તત્વો છે, જે તમારા બ્લડ પ્રેશર, માનસિક તણાવ, કોલેસ્ટ્રોલ, કેન્સર અને લીવરના રોગો સામે લડવામાં તમને મદદ કરે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. બ્લડ પ્રેશરમાં મિત્રો, જાસૂદના ફૂલની ચા પીવાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ અને બેલેન્સ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના અહેવાલ અનુસાર અને જર્નલ ઓફ એથનો ફાર્માકોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જાસૂદમાં હાઇપરટેન્સિવ અને કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણધર્મો છે, જે હાઈ બ્લડ પ્રેશર, હાઇપરટેન્શન અને હૃદય સંબંધિત રોગોથી પીડાતા દર્દીઓ માટે ફાયદાકારક છે. અને હા, લો બ્લડ પ્રેશર હોય ને તેને આ ચા પીવાથી નુકસાન થાય છે, એટલે એ લોકોને આ ચા પીવી ના જોઈએ. મિત્રો, તણાવ ઘટાડે છે આ ચા પીવાથી. એમાં વિટામિન, એન્ટીઓક્સિડન્ટ અને ખનિજ ગુણધર્મોથી ભરપૂર જાસૂદની ચા તણાવ મુક્ત અને માનસિક શાંતિ જાળવવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. મિત્રો, વજન ઘટાડવા માટે, કેમ કે આ સમયમાં આપણે બહારના જંક ફૂડ ખાતા હોઈએ, તેનાથી આપણું વજન છે ને કંટ્રોલમાં ના રહે, વજન આપણું વધતું હોય. એના માટે જાસૂદના ફૂલની ચા તમારા વજન ઘટાડવામાં ખૂબ જ મદદ કરશે. જાસૂદના ફૂલમાં એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે, મેટાબોલિઝમ ઝડપથી વધારવાનું કામ કરે છે. તેમાં ફાઇબરની માત્રા પણ જોવા મળે છે, જે તમારી પાચન ક્રિયાને સારી રાખીને વજન ઘટાડવામાં મદદ કરશે. વાળ માટે, કેમ કે આ સમસ્યા તો અત્યારે બધાને હોય જ છે. તમને જો વાળ ખરવાની સમસ્યા હોય તો ચા પીવાથી પરેશાની દૂર થાય છે. તો જાસૂદની ચા પીવાથી તમારા વાળ મજબૂત અને ચમકદાર બને છે. અને ખરતા વાળ માટે, નાની ઉંમરે જ વાળ ખરવાની તકલીફ હોય તો જાસૂદના ફૂલ 5 થી 6 લેવાના છે અને તેના 10 થી 12 પાંદડાને નવશેકા પાણીમાં સારા સાફ કરીને પીસી નાખવાના છે અને પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ બની ગયા પછી માથામાં લગાવવાની છે. 2 કે 3 કલાક પછી સાદા પાણીથી તેને ધોઈ નાખવાનું છે. સ્ટ્રેસ એટલે કે માનસિક અશાંતિ અને તણાવ, આને ઓછો કરવા માટે ચા બહુ જ ઉપયોગી છે. એટલા માટે જાસૂદના ફૂલમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્નની સાથે સાથે ઘણા એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે સ્ટ્રેસમાં તણાવ ઓછો કરીને માનસિક સમસ્યાઓને દૂર કરે છે અને માનસિક શાંતિ આપે છે. જાસૂદની ચા બ્રેન ટોનિકમાં મેમરી લોસ, એન્ઝાયટી અને પેનિક એટેકથી પીડિત લોકોને જાસૂદના ફૂલની ચા પીવાથી ફાયદો થાય છે. મિત્રો, કબજિયાતવાળા લોકોએ રેગ્યુલર જાસૂદના ફૂલની ચા પીવાથી કબજિયાતની તકલીફ પણ દૂર થાય. મિત્રો, ખંજવાળ કે બળતરા થતી હોય તેના પર જાસૂદના 5 થી 6 ફૂલની પેસ્ટ બનાવીને લગાવવાથી ખંજવાળ અને બળતરામાં પણ રાહત થાય છે. મિત્રો, ચાના ફાયદા વિશે તો આપણે જોયું, હવે ચાનું નુકસાન છે ને તેના વિશે પણ થોડું જોઈ લઈએ. કોને નુકસાન છે? ગર્ભવતી સ્ત્રી અને સ્તનપાન કરાવતી માતાઓએ
જાસૂદની ચા પીવી જોઈએ નહીં. તેનાથી ગર્ભપાત થવાની શક્યતા રહે છે. તમને જો હોર્મોનલ સમસ્યાથી પરેશાન છો તેવા વ્યક્તિએ ફૂલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને જો તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો પણ જાસૂદના ફૂલની ચા પીવી જોઈએ નહીં. આપણે આગળ પણ વાત કરી હતી ને કે લો બ્લડ પ્રેશરવાળા વ્યક્તિએ આ ચા પીવી જોઈએ નહીં. તેનાથી શુગર વધારે ઘટી શકે છે તમારી. મિત્રો, હવે ચા કેવી રીતે બનાવીને તે જોઈએ. જાસૂદના 3 થી 4 પત્તા લેવાના છે. એમાં 1.5 ગ્લાસ પાણી નાખવાનું છે. પાણી નાખીને ઉકાળવાનું છે. ઉકળ્યા બાદ થોડા સમય માટે તેને ઢાંકીને મૂકી દેવાનું છે. 10 મિનિટ પછી તેને ગાળી લેવાનું છે. તેમાં 3 થી 4 લીંબુના રસના ટીપા નાખીને ચાને પી શકીએ છીએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જાસૂદના ફૂલને પાણીમાં નાખ્યા પછી ગરમ કરતી વખતે ફૂલ ઉકાળવાના નથી.